રાજ્યાભિષેકની તૈયારીઓ છે ને એવા સમયે માં કૈકેયીને મંથરા સમજાવી રહી છે કે રામજી જો રાજા બનશે ને તો તારો દીકરો ભરત છે ને એ એમનો સેવક બનીને રહી જશે, તારા દીકરાના હાથમાં કશું નહીં આવે. અને આમ મંથરાના કહેવાથી કૈકેયીમાં, અને અસલમાં કહેવા જઈએ ને તો રામજી નાના હતા ને તો કૈકેયી માને એમણે વચન લીધું હતું નાનપણમાં કે માં તું મને કેટલો પ્રેમ કરે છે માં કૈકેયી. ત્યારે માએ કીધું હતું બેટા મારો ભરત છે ને એ ભરતથી પણ વધારે અતિ પ્રિય તું છે, તમે છો રાઘવેન્દ્ર. અને ત્યારે કૈકેયીમાંથી રઘુવીરે વચન લીધું હતું કે માં તું વચન માંગજે પિતાજી પાસે, નહીતર મને જે કાર્ય માટે મેં જન્મ ધારણ કર્યો છે ને આ યુગનો, હા યુગ પુરુષનો આ જન્મ મારો એળે જતો રહેશે. કારણ કે માં કૌશલ્યા અને દશરથજી મારા પિતાજી મને ક્યારેય વનમાં મોકલશે નહીં. હા, પોતાના દીકરાઓને કોણ મોકલે વનમાં? એટલે તું જો આવી રીતે વચન માંગશે ને, તું ઓળખામણી થશે ને માં, તો મને આ મારું કાર્ય સિદ્ધ કરવાનો સમય મળશે. પણ આ કાર્ય કરવાનું સીધું ને સરળ નથી. તારે સમાજની ગાળો ખાવી પડશે, તારે સગાવાલા સ્નેહીજનો સમાજ અને દુનિયા લોકોની યુગો સુધી જેટલા યુગો થશે ને રામની કથા ગવાશે, પણ સાથે કૈકેયીને અપશબ્દો બોલાશે. માં કોઈ દીકરી પોતાના ઘરની દીકરીનું નામ કૈકેયી નહીં રાખે. ત્યારે કૈકેયીએ કીધું છે કે દુનિયાને અપશબ્દો બોલવા હશે ને તો બોલતી જ રહેશે, એને તો કોઈ દુનિયાના મોઢે ગરણું બાંધવા તો નહીં જવાય. હા, પણ જો મારો રામ ખુશ રહેતો હોય ને તો હું તારું કીધેલું બધું જ કરવા તૈયાર છું બેટા. અને આમ રામજીએ વચન લીધું છે એ માં કૈકેયીએ અહીંયા પાડ્યું છે.